નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, ક્વાર્ટર 4 ના પરિણામોની સિઝન ફૂલ ચાલી રહી છે અને એવામાં જ કંપનીઓ ક્વાર્ટરના પરિણામ તો જાહેર કરી જ રહી છે. સાથે સાથે જે કંપનીઓને સારું પરિણામ જાહેર કર્યું અથવા સારું નથી જાહેર કર્યું, છતાં પણ કંપનીઓ રોકાણકારોને સારું એવું ડિવિડન્ડ આપી રહી છે, જેથી કરીને રોકાણકારોને તો ફાયદો થતો જ રહેતો હોય છે. તો આજે પણ આપણે એક એવી જ દેશની સૌથી મોટી ગાડીઓ બનાવનારી કંપની વિશે વાત કરવાના છે, જે કંપનીએ રોકાણકારોને મોટું ડિવિડન્ડ આપ્યું છે. તો આ ડિવિડન્ડ વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને રેકોર્ડ ડેટ ક્યારે છે એના વિશે પણ વાત કરીએ. તો મિત્રો, વાત કરીએ આપણે કાર બનાવનારી દેશની સૌથી મોટી કંપની એટલે કે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ તેના શેરધારકોને દરેક શેર ઉપર 125 રૂપિયાના ડિવિડન્ડ આપવાની છે. કંપનીના બોર્ડે 26 એપ્રિલના રોજ 31 માર્ચ 2024 માટે સમાપ્ત નાણાકીય વર્ષ માટે 125 રૂપિયા પ્રતિ શેરના ફાઇનલ ડિવિડન્ડને મંજૂરી આપી દીધી છે. આ કંપનીના ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ છે. મારુતિએ એક નિવેદનમાં કહ્યું કે ડિવિડન્ડના પ્રસ્તાવની આગામી એન્યુઅલ મીટિંગમાં શેરધારકોના અપ્રુવલની જરૂર છે. એટલે કે કંપનીના ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપવા જઈ રહી છે મારુતિ સુઝુકી. મારુતિ સુઝુકીના ડિવિડન્ડની હિસ્ટ્રી વિશે વાત કરીએ તો મારુતિ સુઝુકી ઇન્ડિયાને 8 જુલાઈ 2004 થી 20 વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. ગયા 12 મહિનામાં કંપનીએ 90 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી. વર્તમાન શેર પ્રાઇસમાં મારુતિ સુઝુકીનો ડિવિડન્ડ yield 0.71% છે. આ પહેલા કંપનીએ 2023માં 90 રૂપિયા અને 2022માં 60 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું હતું રોકાણકારોને. પછી કંપનીના ક્વાર્ટરલી પરિણામ વિશે વાત કરીએ તો મારુતિ સુઝુકીએ FY24ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ 3878 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં 48% વધારે છે. એટલે કે કંપનીએ નફો સારો કર્યો છે. આ દરમિયાન કંપનીએ 38,235 કરોડ રૂપિયાનું રેવન્યુ હાંસિલ કર્યું છે, જો વાર્ષિક આધાર પણ 19%થી વધારે રહ્યો છે, એટલે કે કંપનીનું રેવન્યુ પણ સારું વધ્યું છે અને આ એનાલિસ્ટના અંદાજથી ઓછું રહ્યું છે. પણ પછી વાત કરીએ કંપનીના નેટ પ્રોફિટ વિશે તો બ્રોકરેજમાં હાલમાં જ 9 બ્રોકરેજ ફર્મોએ 38,772 કરોડ રૂપિયાના રેવન્યુ પર 3,916 કરોડ રૂપિયાના ચોખ્ખા નફાનો અંદાજો લગાવ્યો હતો. કંપનીના શેરોમાં શુક્રવારે 1.70%નો ઘટાડો આવ્યો હતો અને શેરે 12,687 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. કંપનીની માર્કેટ ક્લોઝ થયા બાદ પરિણામો જાહેર કર્યા હતા. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે મારુતિ સુઝુકીના ડિવિડન્ડ વિશે અને કંપનીના ક્વાર્ટરલી પરિણામ વિશે, જેમાં કંપનીએ 125 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, પણ હજુ શેરધારકોની અપ્રુવલ બાકી છે. એટલે કે મિત્રો, હજુ સુધી કંપનીએ રેકોર્ડ ડેટ જાહેર નથી કરી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.